નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાગુરુ પર હું હિરણ્યસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2024 હવે થોડાક જ દિવસોની વાર છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો જોવા જઈએ ને તો આ પ્રથમ પરીક્ષા છે ને એના હવે ઓનલી ફોર આપણી પાસે 45 દિવસ જ વધ્યા છે. અને આ જે પ્રથમ પરીક્ષા છે એ પરીક્ષા એવી પરીક્ષા છે કે બોર્ડની એક ટ્રાયલ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ભણતા હોય તમે, ધોરણ 12માં ભણતા હોય વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9માં ભણતા હોય કે ધોરણ 11માં ભણતા હોય, વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે તો આ પરીક્ષા છે ને એ પ્રી બોર્ડ કહી શકાય કે જેમાં તમે છે એ જો વ્યવસ્થિત રીતે તૈયારી ન કરો, જેમાં તમે એકદમ સારી એવી તૈયારી ન કરો તો વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષાની અંદર પણ આમની અસરો થતી હોય છે. તો મને એમ થયું કે ચાલ આજે આમના વિશે વિડીયો બનાવીએ અને આજે વિદ્યાર્થી મિત્રો હું તમને આપવાનો છું 45 ડે હાર્ડ ચેલેન્જ પ્રથમ પરીક્ષા. એટલે કે 45 દિવસ આપણા બાકી છે. આમ તો જોવા જઈએ ને તો આપણો એક સપ્ટેમ્બર મહિનો આખો, બરોબર, એના 30 દિવસ. અને બીજી વાત કરીએ ને તો આઈ થિંક આપણી 14 તારીખે 15 તારીખે કોકની પરીક્ષાઓ ચાલુ થતી હશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ તો 15 દિવસ આના. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઓનલી ફોર હવે કેટલા મહિના બાકી છે તો કે 1.5 મહિનો બાકી છે, 45 દિવસ બાકી છે. અને આ 45 દિવસની અંદર પ્રથમ પરીક્ષાની કેવી રીતે ધારદાર તૈયારી કરવી, શું કરવું કે જેનાથી બેસ્ટ રિઝલ્ટ આવે, શું એવું કરવું કે જેનાથી મેં મારા મનના ધારેલા જે સપનાઓ છે મારા પૂરા થાય. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવાનો છું કે જેનાથી તમે છે ને એ બેસ્ટમાંથી બેસ્ટ રિઝલ્ટ છે એ લાવી શકો અને ધારદાર છે એ પરીક્ષામાં માર્ક્સ લાવી શકો. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ ઓફ ઓલ પહેલું વિદ્યાર્થી મિત્રો વિચારવાનું છે તમારું પોતાનું ટાઈમ ટેબલ બનાવવાનું છે. આ ફર્સ્ટ થિંગ શું કરવાનું છે? તમારે પોતાનું તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે? વિદ્યાર્થી મિત્રો જો ભાઈ હું તમને એક સાદી સિમ્પલ સલાહ આપું, એક સાદી સિમ્પલ વાત કરું કે કોઈ પણ વ્યક્તિ હોય ને એ કોઈ પણ છોકરો ભણતો હોય, બરોબર, એનો બધાનો સ્કૂલનો ટાઈમ કેવો હોય? અલગ અલગ હોય. બધાની જેટલાની પણ સ્કૂલ હોવાની છે એ બધાની સ્કૂલ કેવી હોવાની છે? એકદમ અલગ અલગ. કોકનો સવાર પાળી હોય, કોકનો બપોર પાળી હોય, કોકનો ફૂલ ડે હોય. તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે, પોતાનું ટાઈમ ટેબલ કે ભાઈ હું આખા દિવસ દરમિયાન કેવી રીતે અત્યાર સુધી ચાલતું હતું, હવે આ 45 દિવસ હું કેવી રીતે વાંચીશ, કેવી રીતે તૈયારી કરીશ, કેમ કરીશ, એના માટે તમે ટાઈમ ટેબલ બનાવો યાર તમારું પોતાનું. હું તમને એમ નથી કહેતો કે સવાર ઉઠ્યા એટલે આટલા કરી નાખ્યા, સાંજે પછી આ કરી નાખ્યું, બપોર આ કરી નાખ્યું, એમને. વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે ભાઈ આખા દિવસમાં મારી સ્કૂલ કેટલી કલાકની છે, બરોબર, એ કલાક તમે કાઢો. ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે કે આખા દિવસ દરમિયાન હું રીડિંગ માટે કેટલો સમય ફાળવવાનો છું, બરોબર, અને એ રીડિંગની અંદર હું દરરોજ કયા વિષયો છે એની તૈયારી કરવાનો છું. એ ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરવાનું છે કે વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ એવું નહીં કે સવારે 6:30 ઉઠીશ, પછી 6:30 થી 7 નાઈશ, પછી 7 થી 7:30 પૂજા કરીશ, 7:30 સ્કૂલે જઈશ, એવું ટાઈમ ટેબલ નહીં. પણ વિદ્યાર્થી મિત્રો ઓરલી ટાઈમ ટેબલ તમે બનાવો કે જેની અંદર તમને શું જાણવા મળે તો કે વિદ્યાર્થી મિત્રો મારી સ્કૂલનો ટાઈમ કેટલો છે, હું સ્કૂલે શું કરું કે જેનાથી મને ઘરે વધારે વાંચવાનો સમય મળે, મારે કયા વિષય દરરોજ કયું કેટલું વાંચવું જોઈએ, શું વાંચવું જોઈએ, કેમ વાંચવું જોઈએ, આ વસ્તુની તમને લોકોને ખબર પડે ને એ કરવાનું છે. અને એવી રીતે તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સિલેબસ. જ્યારે પણ તમે ભણવા બેસો ને ત્યારે તમને તમારો જે પ્રથમ પરીક્ષા છે, તમારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાનો સિલેબસ તમને ખબર હોવી જોઈએ, પ્રોપર, એકદમ વ્યવસ્થિત, એકદમ જોરદાર. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10માં ભણો છો, તમે ધોરણ 10માં ભણો છો, તમે ધોરણ 12માં ભણો છો કે પછી નાના ધોરણમાં ધોરણ 9માં ભણતા હોય કે તમે ધોરણ 11માં ભણતા હોય, તમારી જે પ્રથમ પરીક્ષા છે આ પરીક્ષાની અંદર તમારો સિલેબસ શું છે એ તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ખબર પડવી જોઈએ કે તમારો સિલેબસ શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? મજા આવે, વાંચી નાખે. ઘણા બધા અમને પણ પૂછતા હોય. પણ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષાની અંદર બધાની સ્કૂલોની અંદર અલગ અલગ ચેપ્ટરો ચાલેલા હોય છે, બરોબર. બધાની સ્કૂલોની અંદર પ્રોપર સિલેબસ અલગ અલગ લોકો અલગ અલગ રીતે અલગ અલગ શિક્ષકો ચલાવતા હોય છે. એટલે તમારે શું કરવાનું? તમારો જે સિલેબસ છે ને એ સિલેબસ તમારે લોકોએ તમારા શિક્ષકને પૂછવાનું કે સર આપણી જે આ પ્રથમ પરીક્ષા આવે છે તો આ પ્રથમ પરીક્ષા માટેનો સિલેબસ કયો છે, બરોબર, સિલેબસ કયો છે તો તમને કહેશે. અને એ સિલેબસ પ્રમાણે તમે જો ટાઈમ ટેબલ બનાવશો ને તો જરૂરથી તમે એનું પાલન પણ કરી શકશો. તમને ક્લેરિટી ઓફ થોટ મળશે ભાઈ
કે મારે શું કરવાનું છે, મારે શેમાં ધ્યાન આપવાનું છે, મારે શેમાં ધ્યાન નથી આપવાનું, એ તમને ક્લેરિટી ઓફ થોટ મળશે ને, જેનાથી તમે સારામાં સારું છે એ રિઝલ્ટ લાવી શકશો. ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરી વિદ્યાર્થી મિત્રો, કે આપણે જ્યારે તૈયારી કરતા હશું ત્યારે ઘણા બધા તહેવારો આવવાના છે, બરોબર. ગણેશ ચતુર્થી આવવાની છે, બરોબર. નવરાત્રી આવવાની છે. ટોટલ આપણા 20 દિવસ તો ગણેશ ચતુર્થીમાં અને નવરાત્રીમાં જ વ્યા જશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે અત્યારે સમય નહીં બગાડીએ યાર. શું કામ? કારણ કે આપણું આ જે વર્ષ છે, બરોબર, એ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર આપણે એકદમ ધારદાર તૈયારી કરવી પડશે, કે જેનાથી આપણું જે બોર્ડ છે સારું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા છે ને, પ્રથમ પરીક્ષા એ હકીકતમાં તમારા માટે વરદાન છે. વરદાન. શું કામ વરદાન છે? કારણ કે તમારે લોકોએ પ્રથમ પરીક્ષા સુધીનો, એટલે કે તમારો અડધો સિલેબસ જો તમે અત્યારે કમ્પ્લીટ કરી લેશો ને, તો બોર્ડની જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હશો ને, તો ત્યારે તમારે થોડોક એવો જ સિલેબસ તૈયાર કરવો પડશે, અને જેનાથી તમને એક બેસ્ટ રિઝલ્ટ, જેનાથી તમને એક સૌથી સારામાં સારું રિઝલ્ટ છે ને, એ તમને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એ જણાવવા માંગુ છું, હું તમને એ કહેવા માંગુ છું, સાદું સિમ્પલ, કે તહેવારોમાં જો તમે સમય પસાર કરતા હોય ને, તો પ્લીઝ આ તહેવારોમાં સમય પસાર નહીં કરતા. કારણ કે ભગવાને જે આપણને તક આપી છે ને, એ તક ઝડપવાનો સમય છે યાર. આ એક જ સમય એવો છે કે જ્યારે આપણે આપણી જાત સામે લડાઈ કરવાની છે યાર. પરીક્ષા સમય આખું વર્ષ ભલે તમે ગમે એ કર્યું હોય, ભલે મજા કરી હોય, ભલે તમે છે મજા કરી હોય, ડોન્ટ વરી, બી હેપી. પણ હવે તમારી આંખ ઉઘડી જવી જોઈએ. હવે તમને એમ થવું જોઈએ કે નહીં, હવે તો મારે તૈયારી કરવી જ છે, હવે તો મારે મારું બેસ્ટ આપવું જ છે. એના માટે હું શું કરી શકું, એના માટે મારે શું કરી શકાય, એ વિચારશો ને જ્યારે, બરોબર, ત્યારે તમને છે ને વિદ્યાર્થી મિત્રો એમ લાગશે કે નહીં, ધીસ ઇઝ ધ પાવર, ધીસ ઇઝ ધ પાવર ઓફ પ્રથમ પરીક્ષા. વિદ્યાર્થી મિત્રો, એટલું ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અને આ પ્રથમ પરીક્ષાની અંદર સૌથી વધારે તમે બગાડશો ને, તો એ તમારો સમય બગાડશો. પણ વિદ્યાર્થી મિત્રો, સમય જો નહીં બગાડો ને, તો તમારી પ્રથમ પરીક્ષા એકદમ સરસ સુધરી પણ જશે, સારા માર્ક્સ પણ આવશે, અને બોર્ડની પરીક્ષામાં પણ તમને હેલ્પફુલ થશે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, એ છે સિલેબસને 2 ભાગમાં વિભાજિત કરો. વિદ્યાર્થી મિત્રો, તમારો સિલેબસ તમે જાણી લીધો છે, તમને ખબર પણ પડી ગઈ છે કે મારા કયા ચેપ્ટરો છે. હવે એને તમારે 2 ભાગમાં વિભાજિત કરવાના છે, વિભાગ A અને વિભાગ 2. આ 2 ભાગમાં વિભાજિત કરવાના, અને શું કરવાનું ખબર છે? જે સિલેબસ તમને ઓલરેડી ખબર છે, તમને એમ છે કે નહીં ભાઈ, મને ધારો કે વિજ્ઞાન છે, વિજ્ઞાનની વાત કરું હું, તો વિજ્ઞાન છે, એમાં મને 1લું, 3જું અને 5મું ચેપ્ટર આવડે છે. અને બીજું છે એ વિજ્ઞાનની અંદર મને છે એ વિદ્યાર્થી મિત્રો છે એ ધારો કે માની લો કે બીજું નથી આવડતું, બરોબર, ત્યાર પછી મને છઠ્ઠું નથી આવડતું, ત્યાર પછી મને 9મું નથી આવડતું, તો એને અલગ તારવો, બરોબર. હવે શું કરશો તમે, કે તમને જે ઓલરેડી આવડે છે એની ઉપર આપણે ખાલી રિવિઝન જ કરવાનું છે. એનું ખાલી શું કરશું આપણે? ઓનલી ફોર રિવિઝન. વધારે પડતું કાંઈ નહીં કરીએ, ખાલી રિવિઝન. પરંતુ જે તમને નથી આવડતું એને વિદ્યાર્થી મિત્રો એકદમ ડિટેલની અંદર, એકદમ જોરદાર, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે તૈયારી કરવાની છે. તો જ ભેગું થશે, પરંતુ ભેગું નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, તમને જે આવડે ચેપ્ટર એમાં તમારે ખાલી રિવિઝન જ કરવાનું છે ને, એમાં તમારે કંઈ વિચારવાનું જ નથી, એમાં તમારે કંઈ લોજિક વાપરવાનું જ નથી. તમારે ફોકસ ક્યાં કરવાનું છે? તમારે ફોકસ વિદ્યાર્થી મિત્રો જે નથી આવડતા એ ચેપ્ટર ઉપર તૈયારી કરશો ને, તો વિદ્યાર્થી મિત્રો ફાયદો શું થશે ખબર છે? કે વિદ્યાર્થી મિત્રો ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવી શકશો. અને આવું તમે અત્યારે કરશો ને, તો વિદ્યાર્થી મિત્રો દિવાળી પછી જ્યારે તમારી બોર્ડની પરીક્ષાની તમે પ્રિપેરેશન કરતા હશો, ત્યારે પણ તમને એકદમ મસ્ત મજાનો છે એ ફાયદો થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ લડવાનો સમય છે યાર. હવે 1.5 મહિનો, 45 દિવસ યાર. આ 45 દિવસ મારે હોમી દેવી છે, મારે મારું સર્વસ્વ આપી દેવું છે, કે જેનાથી હું બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી છે કરી શકું અને સારામાં સારા માર્ક્સ મેળવી શકું. એના માટેની આ તૈયારીઓ છે વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ તો હવે આવે છે કે સાહેબ વાંચવા માટે કેટલો સમય ફાળવવો? તો અહીંયા લખી દીધું મેં. દરરોજ મિનિમમ 2 કલાક તો વાંચવા માટે ફાળવવાની જ છે, ગમે ત્યાંથી. વિદ્યાર્થી મિત્રો, સાહેબ તમે કહેશો કે સર અમારે સ્કૂલ હોય, ટ્યુશન હોય. એ ટ્યુશન અને સ્કૂલને કાઢીને પછી પણ અત્યારથી જ આ 45 દિવસ દરરોજ વિદ્યાર્થી મિત્રો 2 કલાક આપણે ફાળવીશું. શું કામ ફાળવીશું? વિદ્યાર્થી મિત્રો, લેસન કરવાની વાત નથી કરતો, સમજવું, વાંચવાની, સ્પેશિયલ પ્રથમ પરીક્ષાની વાંચવા માટે. અને આ 2 કલાકને એવી રીતે તમે ટ્રાન્સફર કરશો, આ 2 કલાકને તમે એવી રીતે છે વિદ્યાર્થી મિત્રો એ ફાળવશો કે જેમાં તમે દરરોજ તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું હતું ને, મેં તમને શરૂઆતમાં કીધું, એ ટાઈમ ટેબલ અનુસાર તમે છે એ વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટની ગોઠવણી કરશો, તમારા ચેપ્ટરોની ગોઠવણી કરશો. અને 2 કલાક ઓનલી ફોર કોને આપી દેવાની છે? તો કે પૂરક પરીક્ષાને, પ્રથમ પરીક્ષાને જ તમારે લોકોએ શું કરવાની છે? તો કે આપી દેવાની છે. અને તમે તમારી પ્રથમ પરીક્ષાને એકવાર આપી દીધી ના, સમય તમારો કલાક, તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા સમયે તમારે આમ તેમ ફાફા મારવા નહીં પડે. ઘણા બધા વિદ્યાર્થીઓનું જોતો હોઉં છું, પરીક્ષા સમયે આમ તેમ ફાફા મારતા હોય કે સર મારે થોડાક દિવસો બાકી છે, કેમ વાંચવું સર, મારે કેવી રીતે તૈયારી કરવી સર, મારે શું કરવું સર, મારે શું ન કરવું, આવું જ બધા ગોતતા હોય.
પણ અત્યારથી મંડી જાવ ને, અત્યારથી મંડી પડો ને ભાઈ, દરરોજ 2-2 કલાક વાંચવા માંડો ને. શું પ્રોબ્લેમ આવે છે? વિદ્યાર્થી મિત્રો, સમય નો નીકળતો સમય કાઢો. જો સમય નહીં કાઢો ને અત્યારે, પછી છેલ્લે કાંઈ ભેગું નહીં થાય, છેલ્લે કાંઈ વાંચવામાં ખબર નહીં પડે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી પાસે સમય છે કે દરરોજ 2 કલાક તમારા માટે કાઢો અને પરીક્ષા માટે કાઢો. આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ફાઇન્ડ યોર લર્નિંગ સ્ટાઇલ. તમારી એવી બેસ્ટ સ્ટાઇલ સમજો ભાઈ, કે ભાઈ હું કઈ રીતે વાંચું મને વધારે યાદ રહી છે. ઘણા બધા લખી લખીને યાદ રાખે, ઘણા બધા વાંચી વાંચીને યાદ રાખે, ઘણા બધા છે એ પોતે પોતાની રીતે બોલીને યાદ રાખે, ઘણા બધા શિક્ષકની જેમ એક્ટિંગ કરીને યાદ રાખે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી સ્ટાઇલ ગોતવાની છે કે તમે કઈ સ્ટાઇલથી છે એ પાકું કરશો તો તમને વધારે યાદ રહેશે. બરોબર? એવી સ્ટાઇલ કોઈ દી પસંદ ન કરે વાંચવાની કે જેમાં આપણને પોતાને કંટાળો આવતો હોય. આમાં થાય શું ખબર તમને લોકોને? આપણને પોતાને કંટાળો આવે ને એટલે આપણે પછી 2 કલાક માંડ વાંચીએ, 3 કલાક માંડ વાંચીએ, પછી બીજે દિવસે ટાઈમ ટેબલ ફોલો થાય નહીં. શું કામ? કારણ કે આપણે ગમતું જ નથી. એટલે તમને જે તમારી સ્ટાઇલ, જેમ કે હું લખીને મારી ટેવ એવી હતી કે હું લખીને વાંચું ને તો મને વધારે યાદ રહે. તો તમારે જો તમને એવું રહેતું હોય કે ભાઈ હું લખીને લખું છું મને વધારે યાદ રહે, વિદ્યાર્થી મિત્રો, આવું એટલે કરવાનું કહું છું કે હજી આપણી પાસે ઘણો બધો સમય છે. અત્યારે સમય છે, પછી સમય નહીં મળે. હું તમને હજી ફરીને વાત કરું છું કે 45 દિવસ દરરોજ 2-2 કલાક તમારી ફાળવશો ને તો વિદ્યાર્થી મિત્રો, તને તમારી બેસ્ટ ટેકનિક, તમે જેવી રીતે વાંચવા માટે સક્ષમ છો એવી રીતે, જ્યારે આગલે દિવસે પરીક્ષા છે ને પછી તમે વાંચવા બેસો ને ત્યારે કોઈ સ્ટાઇલ કામ નહીં લાગે ભાઈ. એટલે અત્યારે તમને જે સ્ટાઇલ ફાવે છે એ સ્ટાઇલ પ્રમાણે તમે વાંચવાની શરૂઆત કરો, જરૂરથી તમારા છે એ સારામાં સારા માર્ક્સ આવશે. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ કરતા શીખો થોડો ઘણો. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો, આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે. આ વિદ્યાકુલ ગુજરાતી જે આપણી યુટ્યુબ ચેનલ છે ને, એ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રથમ પરીક્ષાના રિલેટેડ છે ને એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો કયા ચેપ્ટરમાંથી કેવા છે, કયા સબ્જેક્ટના કયા મોસ્ટ આઈએમપી ગણિતના દાખલા કયા છે, વિજ્ઞાનના દાખલા કયા છે, 11-12 કોમર્સમાં ભણો છો એના માટે મોસ્ટ આઈએમપી દાખલાઓ કયા છે, મોસ્ટ આઈએમપી થિયરીઓ કઈ છે, આ બધી વસ્તુ આપણી આ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આવવાની છે. તો હજી સુધી તમે જો વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો વિદ્યાર્થી મિત્રો પહેલા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લખો આઈ એમ અ વિનર. બરોબર? લખો આઈ એમ અ વિનર, કે હું વિનર બનવાનો છું. મારે વિનર વિદ્યાર્થી મિત્રો બનવું છે અને તમારે વિનર બનવું છે ને એટલા માટે તમારા જે શિક્ષકો છે ને, બરોબર, એ તમારા માટે રાત દિવસ મહેનત કરશે. આ આપણી યુટ્યુબ ચેનલનો ઇતિહાસ છે ભાઈ. આપણે કઈ આજકાલના આઈએમપી નથી આપતા. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3 વર્ષથી, બરોબર, સતત આપણી યુટ્યુબ ચેનલ ઉપર ભણીને વિદ્યાર્થીઓ A1 લાવે છે બોર્ડની પરીક્ષાની અંદર. અરે આ તો પ્રથમ પરીક્ષા છે. આની અંદર તમને એવા જોરદાર એમપી આપશું ને કે તમે તમારે પરીક્ષાની અંદર એનથી બહાર એક પણ સવાલ નહીં હોય, એનથી બહાર એક પણ દાખલો નહીં હોય, એ અમારી તમને ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી આ ચેનલ ઉપર વિશ્વાસ ન હોય ને તો વિશ્વાસ દર્શાવો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે મને કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવજો. અને સાથે સાથે આ 45 દિવસ અમારી સાથે જોડાયેલા રહેશો ને, એકદમ જોરદાર તમારી પ્રથમ પરીક્ષા દેશે, એ 100%ની ગેરંટી છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ને તો બસ આટલી જ વસ્તુ મારે તમને કહેવી છે કે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? પોતાનું ટાઈમ ટેબલ બનાવો, બરોબર, તહેવારોથી દૂર રહો, દરરોજ 2 કલાક વાંચન કરો અને સાથે વિદ્યાર્થી મિત્રો તમારું પોતાનું ટાઈમ ટેબલ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરો. તમારી બેસ્ટ જે સ્ટાઇલ છે ને એ તમે ગોતો. જો આટલું કરી લેશો ને તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમને છે ને એ તમારા પ્રથમ પરીક્ષાની અંદર ફાયદો તો થશે, પણ સાથે તમારી જે બોર્ડ પરીક્ષા આવવાની છે ભવિષ્યની અંદર 2025, એની અંદર પણ તમને જરૂરથી છે એ ઘણો બધો ફાયદો થવાનો છે. બસ હવે વિચારવાનું તમારે જ કે તમે તૈયારી કરવા માટે તૈયાર છો કે નહીં. જો વિદ્યાર્થી મિત્રો તૈયાર હોય, આ 45 દિવસની જે ચેલેન્જ કે મેં તમને જે વાત કરી છે, મેં તમને જે કીધું છે, એ 45 દિવસની ચેલેન્જ તમે એક્સેપ્ટ કરો છો કે નહીં? જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેલેન્જને એક્સેપ્ટ કરતા હોય ને તો આજે જ કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે યસ આઈ એક્સેપ્ટેડ, કે હું એક્સેપ્ટ કરું છું તમારી ચેલેન્જને. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ ચેનલ તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો બહુ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો. જરૂરથી વિદ્યાર્થી મિત્રો મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.